ઓમ શાંતિ. ઓમ શાંતિ. આપણે ગઈકાલે પહેલું લેસન જોયું, હું હમ, આત્મા શાંત સ્વરૂપ છું. yeah, અને આપણે થોડો ઘણો અભ્યાસ પણ કર્યો હશે. yeah, આત્મા જોવાનો અને થોડો ઘણો આત્મા અનુભવ કરવાનો. આપણા yeah, થોટ શું ચાલે છે એને રીડ કરવાનું yeah, અને એને આપણે ટ્રાન્સફોર્મ કરવાનું. yeah, આપણે આજે એટલે પહેલું લેસન જોયું એ ફોર આત્મા, ABCD. આજે આપણે બી ફોર બાબા, બાબા એટલે પરમાત્મા. yeah, બા એટલે મધર અને બાબા એટલે મધર ઓફ મધર એટલે કે પરમાત્મા. આપણે કોઈ લૌકિક બાબા એવું નથી કહેતા. બાબા એટલે પરમપિતા પરમાત્મા. લોકો બાબા એટલે સાંઈ બાબા, રામ રહીમ બાબા, આદિ. આપણે એવું નહીં કહેતા. આપણે બાબા એટલે પરમાત્માની જ વાત કરીએ છીએ. આજે બીજું લેસન જોઈશું, હું ઇઝ સુપ્રીમ બિંગ. પરમપિતા પરમાત્મા કોણ છે? તો આપણે એના વિશેના જે કંઈ મિસકન્સેપ્શન છે એ પૂરેપૂરા સમજવાનો આજે પ્રયત્ન કરીશું. ભગવાનને શા માટે જાણવા જોઈએ? પહેલી વાત તો જેમ આપણે આત્માને શા માટે જાણવું એની પહેલે આપણે લોજિક તૈયાર કરીશું. આજે આપણે એ લોજિક તૈયાર કરીશું કે ભગવાનને જાણવાની શી જરૂર? તો કે ભાઈ ભગવાનને એટલા માટે જાણવા જોઈએ કે આપણા જીવનનું હાઈએસ્ટ અચીવમેન્ટ છે, સિદ્ધિ છે. ઋષિ મુનિઓએ હજારો વર્ષ તપસ્યા કરી તો પણ શું કહ્યું? શાસ્ત્રોમાં શું લખ્યું? નેતિ નેતિ, અમે નથી જાણતા, અમે નથી જાણતા રચતા કોણ છે અને રચના એની કેવી છે. આજકાલના ઋષિ મુનિઓ તમો પ્રધાન બનવાથી ધીમે ધીમે સમય પ્રમાણે શિવોહમ કીધું, અહમ બ્રહ્માસ્મિ કીધું. પરમાત્મા કહે છે કોઈ મનુષ્ય આત્મા ક્યારે શિવ બની ના શકે. શિવ અને જીવ હંમેશા અલગ હોય. આપણે જોઈશું બીજી વિગતવાર, પણ કહેવાનો મતલબ આપણે ભગવાનને શા માટે અનુભવ કરવા જોઈએ, સમજવા જોઈએ? એટલા માટે કે જીવનમાં ભગવાનને જો સમજી લીધા સર્વસ્વ પ્રાપ્ત કરી લીધા. એટલા માટે પરમાત્મા વિશે જાણવું ખૂબ જરૂરી છે. આ દુનિયામાં બે પ્રકારના લોકો છે. એક થેઇસ્ટ, જેને ભગવાનમાં આસ્થા છે, અને એથેઇસ્ટ કે જેને ભગવાનમાં આસ્થા નથી, જેને નાસ્તિક કહે. આસ્તિક અને નાસ્તિક. હવે જે લોકો વૈજ્ઞાનિકો છે, આજકાલના વૈજ્ઞાનિકો અધૂરો ઘડો વધારે છલકાય એટલે ઘણી બધી વસ્તુઓમાં ઘણું બધું કહેતા હોય છે. એટલે એથેઇસ્ટ શું કહે છે? જૂના એથેઇસ્ટ જે આજ સાયન્સનો પાયો છે. 400-500 વર્ષ પહેલાં વિજ્ઞાન શું કોઈને ખબર નથી. અમે લોકો નાના હતા, અમને યાદ છે અમે અમદાવાદથી ગામડે જતા તો ગામડાઓમાં લાઇટ નથી. એટલે કહેવાનો ભાવાર્થ આ વિજ્ઞાનની જે કંઈ ઉપજ આપણે જોઈ રહ્યા બધા જ વૈજ્ઞાનિકો 400થી 500 વર્ષની દેન છે. 150-200 વર્ષ પહેલાં કેનેડા નહોતું. 600-700 વર્ષ પહેલાં US નહોતું, સ્ટેટ્સ નહોતું. આપણે બધા જ જાણીએ છીએ. વાસ્કો ડી ગામા નીકળ્યો તો ભારત શોધવા માટે, ભૂલથી પહોંચી ગયો અમેરિકામાં. આપણે જે કંઈ આ સમૃદ્ધિ જોઈ રહ્યા છે એ બધી છેલ્લા 150-200 વર્ષની જે કંઈ દેન છે. બાકી ભારત આઝાદ થયું ત્યારે ભારતનો રૂપિયો પાઉન્ડ કરતાંય ભારે હતો. આજે આપણી શું હાલત છે આપણે જોઈ રહ્યા છીએ. કહેવાનો ભાવાર્થ સમય બદલાતો ગયો. તો આ એથેઇસ્ટ લોકો, જે લોકો નથી માનતા, એ શું કહે છે? એમાંનું એક છે, આપણે ગઈકાલે એક જોયું હતું, આલ્બર્ટ આઇન્સ્ટાઈન. એને કહેલું કે ભાઈ વિજ્ઞાન છે એ ધર્મ વગરનું શું છે? આંધળું છે, લંગડું છે. અને ધર્મ વિજ્ઞાન વગરનો આંધળો છે. આજે બીજા સાયન્ટિસ્ટ લુઈસ પાસ્કલ, એ શું કહે છે? જેને તરતા પદાર્થનો સિદ્ધાંત આપ્યો. એ એમ કહે છે ઇફ ધેર ઇઝ નો ગોડ, અને આપણે ભગવાન નથી અને આપણે ભગવાનમાં માનીએ છીએ તો આપણને કોઈ નુકસાન નથી. યુ આર નોટ લૂઝિંગ નથિંગ. પણ જો ભગવાન હોય, એમ કહે છે, બટ ઇફ ગોડ ઇઝ સમવેર ધેર એન્ડ ઇફ યુ ડોન્ટ બિલીવ ઇન ગોડ ધેન ધેર ઇઝ અ ટ્રેમન્ડસ લોસ ટુ યુ. કારણ કે એ આવે છે, એ હતા ને આપણે એને ઓળખ્યા નહીં, તો આપણને બહુ મોટું નુકસાન છે આ તો. એટલા માટે એમ કહે છે હેન્સ ડોન્ટ ગો ઇન ટુ કન્ફ્યુઝન. એવી મૂંઝારો ના અનુભવો કે વેધર ગોડ ઇઝ ધેર ઓર નોટ, જસ્ટ બિલીવ ઇન ગોડ. ખુદ આવા મોટા મોટા સાયન્ટિસ્ટો જે વિજ્ઞાનના પિતા કહેવાય છે એ કહીને ગયા છે. એટલે કહેવાનો ભાવ એ લોકો જરૂર એટલું માનતા હતા, એ લોકો નાસ્તિક હતા, છતાં પણ કે આ દુનિયામાં કોઈ એવી સત્તા છે, કોઈ એવી શક્તિ છે, કોઈ એવી એનર્જી છે જેને લોકો પરમાત્મા કહે છે, ભગવાન કહે છે, જે નામ કહે. પણ કંઈક એવું છે જે આ દુનિયાનું તમામ હેન્ડલિંગ કરે. એટલે કહે છે ભાઈ ભગવાનમાં માનો. હાવ તમે પેલું ના કરો જેવું આજ કહે છે એમ.
હવે બે બહુ મહત્વના ક્વેશ્ચન છે પરમાત્મામાં. પહેલું, પરમાત્મા કોણ છે, અને બીજું, હાઉ ડુ યુ ફાઇન્ડ હિમ. હુ ઇઝ ગોડ. પેલું પરમાત્મા કોણ છે અને તમે એને કેવી રીતે પ્રાપ્ત કરી શકો. બે મુખ્ય ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન વાય કન્ફ્યુઝન. આ ક્વેશ્ચન કેમ છે? કારણ કે આપણે આ સ્થૂળ આંખોથી ભગવાનને જોઈ શકતા નથી. આ કન્ફ્યુઝન એના કારણે છે, જે કંઈ છે. અને કેમ નથી જોઈ શકતા? કારણ કે આપણે એને વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા માંગીએ છીએ. શું કહે છે? સાયન્સ ડીલ્સ વિથ ફિઝિકલ થિંગ્સ. વિજ્ઞાન શની જ્યારે ડીલ કરે છે ભૌતિક વસ્તુઓ જોડે. વેર સ્પિરિચ્યુઆલિટી ડીલ્સ વિથ ધ મેટાફિઝિકલ થિંગ્સ. આધ્યાત્મિકતા છે શેની જોડે ડીલ કરે છે? જે વસ્તુ દેખાતી નથી. આધ્યાત્મિક એટલે શું? અધ્યયન પ્લસ આત્મા. આત્માનું અધ્યયન કરવું એને કહેવાય આધ્યાત્મિક. ઇંગ્લિશમાં કે સ્પિરિચ્યુઅલ. સ્પિરિટ એટલે આત્મા, અને સ્પિરિચ્યુઆલિટી મીન્સ સ્ટડી ઓફ સ્પિરિટ. એટલે કે સાયન્સનો આખો સિદ્ધાંત અલગ છે, ભૌતિક વસ્તુઓ જોડે ડીલ કરે છે. સ્પિરિચ્યુઆલિટી બિન ભૌતિક, જે દેખાતી નથી એની જોડે ડીલ કરે છે. આપણે શું કરીએ છીએ મૂર્ખામી? એન્ડ વી વોન્ટ ટુ સર્ચ મેટાફિઝિક્સ થ્રુ સાયન્સ. અને આપણે જે વસ્તુ દેખાતી નથી એને વિજ્ઞાનથી જોવાનો પ્રયત્ન, એટલે એ મૂર્ખામી છે, નરી. એટલે આ વસ્તુ શક્ય નથી. એના માટે હવે નવી બ્રાન્ચ ડેવલપ થઈ છે જેને કહેવાય મેટાફિઝિક્સ. હમણાં લેટેસ્ટ થોડા વર્ષોમાં. પહેલાં આ બ્રાન્ચ નથી. એટલે કે વિજ્ઞાન જે ભૌતિકતામાં માને છે એનાથી પરમાત્માને જોઈ ના શકાય, કારણ કે પરમાત્મા ભૌતિક નથી, ભૌતિક વસ્તુ ચીજ નથી. દાખલા તરીકે, ધુવાડો થયા વગર ક્યારેય આગ લાગે નહીં. એવી રીતે જો આટલા બધા મિલિયન્સ ઓફ પીપલ પરમાત્માને પ્રાર્થના કરતા હોય તો જરૂર કંઈક તો એવું હશે, એટલા બધા લોકો એને બોલાવે છે અથવા પ્રાર્થના કરે છે. અને યુનિવર્સલ ટ્રુથ દુનિયામાં શું માને છે લોકો? 3 વસ્તુ: ગોડ ઇઝ વન, ગોડ ઇઝ ટ્રુથ, ગોડ ઇઝ અવર ફાધર. દુનિયામાં તમામ ધર્મ, તમામ લોકો જે કોઈ માનતા હોય એ એટલી વસ્તુ જરૂર સ્વીકારે છે કે ભગવાન એક છે, ભગવાન સત્ય છે, અને ભગવાન પિતા છે. કોના? શરીરના નહીં. શરીરના પિતા દરેકના અલગ અલગ છે. આત્માના પિતા પરમાત્મા. આપણે આત્માનું લેસનકારે બહુ ઝીણવટપૂર્વક જોયું, એટલે આપણે થોડું કદાચ જરૂર પડશે ત્યાં રિપીટ કરીશું, બાકી આપણે રિપીટ કરીશું નહીં બને ત્યાં સુધી. આપણે ગઈકાલે જોયું સેલ્ફ રિયલાઇઝેશન, જોયું કે હું કોણ છું. એ જ લીડ કરે ટુ ગોડ રિયલાઇઝેશન. આપણે જાતને સમજી શકીએ તો પરમાત્માને સમજવા ઇઝી બને. કઈ રીતે? પેલું આપણે જોઈએ હું એમ આય, હું કોણ છું. તો આપણે જોઈએ આપણે બે વસ્તુ છે. એક, અંદર આપણે કંઈક બીજું છીએ, બહાર કંઈક બીજું છે. અંદર આપણે ઇનર સેલ્ફ, આપણે આત્મા છીએ, સોલ છીએ, એનર્જી છીએ, કોન્શિયસનેસ છીએ, અથવા એને કહીએ રૂહ કહેવાય, એને આત્મા કહેવાય, જે નામથી ઓળખો એ નામથી. અને આપણે એક આઉટર સેલ્ફ છે, જે આપણું શરીર છે. શરીર પણ બે છે, એક ભૌતિક અને એક છે ઓરા બોડી. એટલે કે આપણે આના વિશે ડિટેલ જોઈએ. હવે કોઈ પણ વ્યક્તિને આપણે ઓળખવા હોય તો એના 5 ક્રાઇટેરિયા છે. શું? કોઈ પણ વ્યક્તિની ઓળખ લે તો પહેલું એનું ફોર્મ, એટલે કે એનું રૂપ શું છે, સ્ત્રી છે, પુરુષ છે, બાળક છે, યુવાન છે, વૃદ્ધ છે, આદિ શરીરની દ્રષ્ટિએ. બીજું એનું નામ. આપણે પૂછે તમારું નામ શું? રૂપ તો જોઈ શકે પણ નામ થોડી ખબર તો પૂછીએ. પછી એનું આપણે પૂછે ક્યાં રહો છો, એબોર્ડ, રહેવાનું સ્થાન. પછી આપણે એને પૂછીએ તમે શું, તમારું ક્વોલિફિકેશન શું છે, એટલે કે ગુણધર્મ અથવા એના ગુણો કયા કયા છે. અને પછી આપણે એવું પૂછીએ તમે ધંધો શું કરો છો, ઓક્યુપેશન. 5 વસ્તુથી કોઈ પણ વ્યક્તિની ઓળખ થઈ શકે. આપણે પરમાત્માને પણ 5 વસ્તુથી આજે ટેસ્ટ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. અને પછી તમને ક્રાઇટેરિયા આપીશું, એના આધારે તમારે નક્કી કરવાનું પરમાત્મા કોણ છે. અમે નહીં કહીએ તમને કે આ પરમાત્મા. આટલા બધા લોકો ભગવાન વિશે માને છે અને એમ એક ભગવાનને એડ કરવાની હવે જરૂર નથી. એટલે પરમાત્મા એમ કહે છે કે હું આવીને મારી ઓળખ આપું છું. આપણી કોઈ ઓળખ આપે, આપણા માતા પિતા, આપણા માનો કે ભાઈ બહેન, અથવા આપણા બાળકો, આપણા સ્પાઉસ, અથવા આપણા રિલેટિવ, આપણા સંબંધી, આપણા મિત્રો, આપણા કોવર્કર, તો કેવી દરેક અલગ અલગ પ્રકારનો પરિચય આપે. આપણો સાચો પરિચય આપણે જ આપી શકીએ, અંદર બહાર આપણે કોણ છીએ. એવી જ રીતે પરમાત્માનો પરિચય મનુષ્ય આપે, કોઈ પણ મનુષ્ય, ચાહે ધર્મ સ્થાપક હોય,
જીવંત દેવતા હોય એ કેવો આપે એનો અનુભવના આધારે આપે, સમયની જરૂરિયાત પ્રમાણે. પરમાત્માનો સાચો પરિચય એ જ આપી શકે. એટલા માટે પરમાત્માનું વચન છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ધર્મનો સંપૂર્ણપણે લોકો ભૂલી જાય છે, મને ભૂલી જાય છે, ત્યારે હું આવું છું. આપણે એમ કહીએ છીએ, છોડ બીદે આકાશ સિંહાસન ધરતી પર આજા. આપણે બોલાવીએ પણ છીએ. અને બીજી બાજુ આપણે શું કહીએ છીએ? આઈ એમ ગોડ, યુ આર ગોડ. પરમાત્મા કહે છે શક્ય જ નથી. માની લો તમારામાં ભગવાન છે, માની લો એક ક્ષણ માટે, તો એક ભગવાન બીજા ભગવાનનું ખૂન કરે ખરો? પરમાત્મા તો દયાના સાગર છે, એ ખૂન ના કરી શકે. એટલે કે આપણામાં આત્મા છે, આપણામાં પરમ આત્મા નથી. એ બી આત્મા જ છે, પણ પરમ આત્મા છે. એટલે કે જન્મ મરણના ચક્કરથી ન્યારી છે. આપણે આગળ વિશેષ જોઈશું પરમાત્મા શું છે. લેટ અસ સ્ટાર્ટ વિથ ધી 5 બેઝિક ક્રાઇટેરિયા, કે આપણા માણસને ઓળખવાના કાયદા, ભગવાનને ઓળખવાનો પ્રયત્ન કરીએ, પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન કરીએ. ભગવાન એટલે ભ એટલે પૃથ્વી, ભ્રુ, ગ એટલે ગગન, વ એટલે વાયુ, અ એટલે અગ્નિ, અને ન એટલે નીર. 5 તત્વોથી પાર એને ભગવાન કહેવાય. પ્રભુ, આ પૃથ્વી, ભૂ એટલે પૃથ્વી, આ પૃથ્વીથી ઉપર રહેવા વાળો, અહીંયા નથી રહેતો, એને ભગવાન કહેવાય. કોઈ કે ખુદા, ખુદા એટલે કે ખુદ આ પોતે આવીને પરિચય આપે, એને ખુદા કહેવાય. અલ્લાહ, અલ્લાહ એટલે નૂર, નૂર એટલે પ્રકાશ, પ્રકાશને પરમાત્મા કહેવાય. ગોડ એટલે GOD, જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર. 3 કામ કરે, સ્થાપના, Okay. પાલન, એને પરમાત્મા કહેવાય. એની પ્રોબ્લેમ? ઓકે ને? હેલો, ઓકે? ના ના, સંભાઈ બધું બરાબર. ઓકે. તો પરમાત્મા કોને, સોરી, ગોડ એટલે કે સ્થાપના, પાલના, વિનાશ કરે, એને પરમાત્મા કહેવાય. એટલે અલગ અલગ નામ છે, કહેવાનો ભાવાર્થ એક જ છે. એટલે આપણે આગળ વધીએ. આજે પહેલું એનું ફોર્મ, રૂપ શું છે? પરમાત્મા એમ કહે છે, નો મી એઝ આઈ એમ. હું જેવો છું એવો મને ઓળખો. તો કેવા છે? પહેલું ફોર્મ ઓફ ગોડ કેવા છે પરમાત્મા? આઈ એમ એ સોલ. આપણે આત્મા છીએ. આપણે ગઈકાલે જોયું, 1 કલાક સુધી આપણે અનુભવ કરવાનો પણ પૂરેપૂરો પ્રયત્ન કર્યો. તો ગોડ, ધ સુપ્રીમ સોલ, લાઈક ધ સુપ્રીમ સોલ ઇઝ ઓલ્સો એ પોઈન્ટ ઓફ લાઇટ. આપણે આત્મા છીએ, તો આત્માના પિતા પરમાત્મા આત્મા જેવા જ હોય. આપણા શરીરના પિતા આપણી જેવા છે. દાખલા તરીકે સન સોઝ ફાધર, અથવા તો એ ચાઇલ્ડ લુક્સ વેરી સિમિલર ટુ હિઝ પેરેન્ટ્સ. આપણું બાળક આપણા જેવું દેખાય. આપણે જો આત્મા હોઈએ તો આપણા પિતા પણ કેવા હોય? આત્માના પિતા પરમાત્મા, પોઈન્ટ ઓફ લાઇટ, આત્મા જેવા જ હોય. વેરી લોજિકલ. એટલે કે આત્માના પિતા પરમાત્મા પ્રકાશ પુંજ છે, અથવા તો પ્રકાશ બિંદુ છે, અથવા તો પ્રકાશ છે, સોર્સ ઓફ અનલિમિટેડ લાઇટ. આપણે કીધું સોલ. તો પરમાત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે, જેને કોઈ ગોડ કહે છે, જેને કોઈ ભગવાન કહે છે, જેને કોઈ પ્રભુ કહે છે, જેને કોઈ અલ્લાહ કહે છે, જેને કોઈ ખુદા કહે છે, જેને કોઈ જેહોવા કહે છે. કહેવાનો ભાવાર્થ એક જ છે કે પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે, યા તો પ્રકાશ બિંદુ છે. કારણ કે પ્રકાશને બહાર આવવું તો કોઈ બિંદુમાંથી બહાર આવે, સોર્સ જોઈએ. એટલે કે પરમાત્મા પોઈન્ટ ઓફ લાઇટ અથવા લાઇટ છે. આત્માના જેવા જ પરમાત્મા છે. આગળ વધીએ. 10 ધર્મ છે મુખ્ય આ દુનિયામાં. આ દુનિયામાં 200 ધર્મ છે. તો કોઈ કે તમે ગપ્પા મારો છો. સપ્ટેમ્બર 2018ની અંદર ટોરોન્ટોની અંદર વર્લ્ડ રિલિજિયસ પાર્લામેન્ટ મળેલી, જેમાં બ્રહ્માકુમારીઝ પણ એક મેમ્બર છે. એમને બોલા, અમે લોકો ગયેલા. 8000 પ્રતિનિધિ ઓલ ઓવર ધ વર્લ્ડ આવેલા, અને 200 ધર્મવાળા હતા એમાં. એટલે અમે કોઈ વસ્તુ તમને ઉપજાવેલી મન ગળત કહેતા નથી. અમે નજરો નજર જોયેલી. આજે પણ ઇન્ટરફેથ નામની સંસ્થા છે, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનમાં પૂરું આખું લિસ્ટ છે 200થી વધારે ધર્મ. એટલે કે આપણે હિન્દુઝમ જેમ 33 કરોડ દેવી દેવતા એનામ અલગ અલગ માનીએ છીએ, એમ બધા જ લોકો અલગ અલગ માને છે. દાખલા તરીકે અમે લોકો અહીંયા જ્યારે 2005માં કેનેડા આવ્યા, તો અહીંયા 3 ચર્ચ છે. અમે માર્કમ રોડ ઉપર રહીએ છીએ, ત્યાં પેન્ટેડ પોસ્ટ રહીએ છીએ. આ બાજુ લોરેન્સ ઉપર ચર્ચ છે,
એલ્સમેર ઉપર છે અને પ્રોગ્રેસ ઉપર પણ છે. પર્સનલી અમે ગયા ત્યાં અને જોયું, જાણ્યું બધું શું છે, કેવું ભણાવે છે, શું કરે છે. તો કહે છે કે ભાઈ અમે એમ કે ગોડ આ તે બધી ચર્ચા થઈ. પછી અમે કહ્યું કે ભાઈ પેલું કેવું બાજુમાં છે અહીંયા? તો કે નહીં, એ અમારાથી અલગ છે. તો ક્વેશ્ચન પૂછો, તમારું એનું બાઇબલ અલગ છે? તો કે ના, બાઇબલ એક જ છે. એના ટેનેટ અલગ છે, એના સિદ્ધાંતો અલગ છે, પ્રિન્સિપલ્સ અલગ છે. ત્યાં ગયા એલ્સમેર ઉપર, એને પણ આવું જ કહ્યું કે ભાઈ ત્યાં ના જાઓ, એ તમારાથી અલગ છે. પ્રોગ્રેસ ઉપર ગયા, ત્યાં પણ આવું જ કહ્યું, બે જગ્યાએ ના જાઓ. એટલે દરેક પોતાનું શ્રેષ્ઠ માને છે. જેમ હિન્દુઇઝમમાં છે કહેવાનો ભાવ અર્થ, એમ દરેક જગ્યાએ આવું છે. એક ધર્મના અનેક પાટા, અનેક પંથ, અનેક મઠ, અનેક રસ્તાઓ છે. એટલે કે આ જે કંઈ 200 ધર્મ છે એમાંથી 10 મુખ્ય અહીંયા બતાવે છે. એમાંથી આપણે 5 જ પછી કરીશું ધીમે ધીમે. હિન્દુઇઝમ છે, તાઓઇઝમ છે, શીખિઝમ છે, જુડાઇઝમ છે, ઇસ્લામ છે, જૈનિઝમ છે, બુડિઝમ છે, આફ્રિકન ફેથ છે, ક્રિશ્ચિયાનિટી છે, નેટિવ અમેરિકન ફેથ છે. આ 10 મુખ્ય છે 200માંથી. એની અંદર જોવા જઈએ આ બધાને, પછી આપણે માન્યતા શું જોઈશું આપણે આગળ. બધા જ એવું કહેશે 10 ગોડ ઇઝ યુનિવર્સલ લાઇટ અથવા પોઈન્ટ ઓફ લાઇટ. હિન્દુઇઝમ પોઈન્ટ ઓફ લાઇટને વધુ માને છે. આપણે આગળ જોઈશું શું છે પોઈન્ટ ઓફ લાઇટ. બીજા બધા ધર્મવાળા કહે છે લાઇટ છે, પણ લાઇટ આવવા માટે બી પોઈન્ટ જોઈએ. એટલે હિન્દુઇઝમ ઇઝ ધ કરેક્ટ થિંગ બેઝિક ફિલોસોફી પ્રમાણે, પણ બીજા લોકો લાઇટ તરીકે માને છે. આપણને કોઈ એમાં વાંધો વિરોધ નથી. આગળ વધીએ. મુખ્ય 5 કોણ શું કહે છે? મુખ્ય 5 એવું કહે છે, સર્વ આત્માઓ કા પિતા કોણ છે? એક જ છે. આપણે એક પછી એક જોઈશું અહીંયા. આપણે હું પોઈન્ટર કરીશ. આ હિન્દુઇઝમ છે. રામેશ્વર, અમરનાથ, બધાના ચિત્ર બતાવે છે. વિશ્વનાથ, સોમનાથ અને પશુપતિનાથ નેપાલ. આ હિન્દુઇઝમ છે. અહીંયા ગાડી મુસ્લિમિઝમ છે. મક્કા મદીના, સંગે અસ્વદ નામનો કાબાનો પથ્થર છે, નામ છે સંગે અસ્વદ. પછી બૌદ્ધિઝમ, જાપાન ને ચાઇના, લાકડાના સ્ટેન્ડ ઉપર શિવલિંગ આકારનો પથ્થર મૂકીને ધ્યાન રાખે છે. અહીંયા ગાડી આ જે કાબાનો પથ્થર સંગે અશ્વ છે, એ પણ શિવલિંગ આકારનો જ છે. ગોડ પરમાત્મા, એટલે કે પરમાત્મા શું છે એના વિશે લોર્ડ ક્રાઇસ્ટ એવું કહ્યું, ગોડ ઇઝ લાઇટ, હું આઈ એમ એ મેસેન્જર ઓફ ગોડ. અને ગુરુ નાનક એવું કહ્યું, ગોડ એક છે, ઓમકાર સ્વરૂપ છે. ઓમ એટલે કે બિંદુ રૂપ છે, આત્મા. એટલે કહેવાનો ભાવ આ બધા જ ધર્મ એક જ વસ્તુ કહે છે કે બધાના પિતા એક છે. આપણે 1 બાય 1 જોઈએ. રામેશ્વર એટલે કે રામના પણ ઈશ્વર કોણ છે? શિવલિંગ, શિવની સ્થાપના. આપણે લિંગમ એટલે કે શેપ. લિંગ એટલે બીજું કશું નહીં, શેપ. આપણે બિંદુની પૂજા ના કરીએ કે લિંગ બને, એના પર એક બિંદુ મૂકી અને એના પર 3 લીટી દોરી. 3 લીટી એટલે કે ગોડ. પરમાત્મા શિવ એનું સ્થાપનાનું કર્તવ્ય કરે છે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર દ્વારા. એટલે આપણે ત્રિપુંડ દોરીએ છીએ. આપણે કહીએ છીએ શું? બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ, શંકર દેવતાય નમઃ, શિવ પરમાત્માય નમઃ. એટલે બોલીએ છીએ એક્ઝેક્ટ બરાબર બોલીએ છીએ. શિવ માટે દેવતા નહીં કહેતા, શંકર માટે દેવતા કહીએ છીએ અને શિવ માટે પરમાત્મા કહીએ છીએ. આપણે આગળ જોઈશું શિવ અને શંકરનો ભેદ. પણ કહેવાનો ભાવાર્થ, હિન્દુઇઝમ પોઈન્ટ ઓફ લાઇટ જેને શિવ કહે છે એને પરમાત્મા તરીકે સ્વીકારે છે. આજે પણ શાસ્ત્રોમાં પણ છે શિવ પરમાત્માય નમઃ. શિવ દેવતા નહીં કહ્યું, શંકર માટે દેવતા કહ્યું છે. એટલે આપણે બોલીએ છીએ બરાબર, આપણે સમજતા નથી. પરમાત્મા આવીને સમજણ પાડે છે, સમજ આપે છે, જ્ઞાન. સમજ એટલે જ્ઞાન. વોટ ઇઝ ડિફરન્સ બિટવીન એમ કે સમજ અને જેને કહેવાય ઇન્ફોર્મેશન, માહિતી. નોલેજ એક વસ્તુ એવી છે કે જેની એજ છે, ધારદાર છે. એટલે કે પ્રેક્ટિકલ જીવનમાં મૂકીને અનુભવ કરીએ એને નોલેજ કહેવાય, એને ખરેખર જ્ઞાન કહેવાય. ઇન્ફોર્મેશન તો દુનિયામાં માહિતી તો બહુ છે, ગૂગલ ઉપર ઢગલો પડી છે. એનો કોઈ યુઝ નથી જ્યાં સુધી આપણા પ્રેક્ટિકલ લાઈફમાં ના આવે ત્યાં સુધી. એટલે જ્ઞાન એટલે સમજ, સમજ એટલે પ્રેક્ટિકલ લાઈફ. એટલે કે આપણે માનીએ છીએ હિન્દુઇઝમમાં કે પરમાત્મા શિવ છે અને પોઈન્ટ ઓફ લાઇટ છે. ત્યાર પછી આગળ છે અમરનાથ. અમર બનાવવાળાના ત્યાં પણ શિવજી જ છે. અમર એટલે કે એવું નથી કે દેવતાઓનું મૃત્યુ થતું નથી. કૃષ્ણનું, રામનું, બધાનું મૃત્યુ થતા હશે. કહેવાનો ભાવાર્થ, અમર એટલે કે અકાળે મૃત્યુ નથી થતું.
સ્વર્ગની અંદર કોઈ બાળક હોય, યુવા હોય, શરીર છોડે શક્ય નથી. પ્રૌઢ વયે શરીર છૂટે ત્યાં મૃત્યુ શબ્દ પણ નથી. આ જ્ઞાન આપનાર કોણ છે? અમર બનાવવા વાળા નાથ પણ શિવ જ છે. પછી કાશી જે વિશ્વનાથ, આપણે હિન્દુનાથ નથી કહેતા, વિશ્વનાથ. શિવનો મતલબ જ થાય કલ્યાણકારી. શિવ એ ઓરિજિનલ હિન્દી વર્ડ છે, પછી એમાંથી સંસ્કૃત આવે, અત્યારે પાછો એનો હિન્દી વર્ડ થયો. શિવનો મતલબ થાય કલ્યાણકારી. આવીને દરેક આત્માનું કલ્યાણ કરે છે, એટલે એનું નામ છે વિશ્વનાથ, હિન્દુનાથ નથી. એટલે ઘણા લોકો એમ કે શિવ એટલે હિન્દુઝ ગોડ, એવું નથી. પરમાત્મા કહે છે ધેટ ઇઝ ટોટલી રોંગ. વિશ્વના નાથ છે, એટલે કે સારી વિશ્વની આત્માઓના પિતા છે. સોમનાથ, સોમ એટલે કે જ્ઞાન રૂપી અમૃત પાનાર નાથ. ત્યાં પણ કોણ છે? રાજા વિક્રમાદિત્ય 2,500 વર્ષ પહેલાં સોમનાથમાં હીરે જડિત સોનાનું મંદિર બનાવ્યું હતું, આખું સોમનાથ, જેને મોહમ્મદ ગઝનવીએ 18 વાર લૂંટ્યું છે. કઈ મોહમ્મદ ગઝનવી ગાંડો નહોતો કે પથરા લૂંટવા આવે, ના, પૂરેપૂરું સોનાનું ને હીરાનું મંદિર હતું. અને ઇતિહાસમાં લખેલું છે કે એનો બેલ જે હતો, એક બેલ મોહમ્મદ ગઝનવીના 3 હાથી કે ઊંટ ઉપાડી નતા શકતા, એટલું વજન હતું સોનાનો. પ્યોર બેલ હતો, પ્યોર સોના. કહેવાનો ભાવ આટલી સંપદા હતી આપણી જોડે. એ સંપદા માટે આપણે આગળ જવાની જરૂર નથી. આપણી 7મી પેઢી આપણે જો ચકાસીએ ને, તો આપણા બાપ દાદાને કોઈ ધંધો કરવાની જરૂર નથી. ગ્રેટ 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 ગ્રેન્ડફાધર જતા રહો, કોઈ પણ પેઢીમાં જતા રહો, એવું નહીં કે આની પેઢી. એટલી બધી સંપત્તિ હતી કે કોઈને કમાવાની જરૂર નથી. અમે તો અમારી ફેમિલીમાં ચેક કરી, તમે ચેક કરી દો, 100% છે આ વસ્તુ. કારણ કે પરમાત્માએ આટલી સંપદા આપેલી, ધીરે 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 આપણે ગુમાવી. પછી જે ભારતની બહાર જે પશુપતિનાથ નેપાળ, પશુપતિ એટલે મનુષ્યની બુદ્ધિ પશુ જેવી થઈ જાય, વાંદરા જેવી થઈ જાય, પછી આવીને સુધારે, તેનું નામ છે પશુપતિનાથ. એટલે કે બધે જ આપણે હિન્દુઇઝમમાં શિવને પરમાત્મા તરીકે સ્વીકારીએ છીએ, બાકી બધા દેવતા છે. ત્યાર પછી મુસ્લિમિઝમ, એમની મસ્જિદમાં તમે જાઓ, તમને ક્યાંય મૂર્તિ જોવા ના મળે. હું તો મારું પોસ્ટિંગ એકવાર હતું, વન્સ અપોન હું ફ્રેશ ગ્રેજ્યુએટ ડેરી ટેકનોલોજીનો થયો. તમારી ડેરી હતી ચીખલી આલીપુર, ચીખલીથી નજીક છે આલીપુર. ટોટલ પહેલાં જૈનનું ગામ હતું, જૈન વાણિયાનું હતું, અત્યારે ટોટલ મુસ્લિમ રહેશે. એ બધા મૂવ થઈ ગયા બોમ્બે. એટલે કે ત્યાં આગળ 3 મસ્જિદ છે, આખું મુસ્લિમ ગામ છે. હું તેની મસ્જિદમાં નમાજ પડી આવ્યો છું કે ભાઈ શું હોય આમાં. એટલે કહેવાનો ભાવાર્થ, એ લોકો નિરાકાર ખુદા અલ્લાહને માને છે. પણ જ્યારે મક્કા મદીના હજ કરવા જાય આ બધા દીકરાઓ, જે કોઈ મુસલમાન છે ભાઈઓએ, ત્યારે શું કરે છે? 7 પ્રદક્ષિણા ફરે છે આ પથ્થરની. અને આ પથ્થર કેવો છે, એને ચુંબન કરીને એવું માને છે કે અમારી હજ અલ્લાહ ખુદા કબૂલ કરી લો. હવે આ પ્રદક્ષિણા કરવી અને આ મૂર્તિને માનવું, એ તો કોનું લક્ષણ છે? હિન્દુઇઝમનું લક્ષણ છે. હિન્દુઇઝમ. એટલે કહેવાનો ભાવાર્થ, પહેલાં મક્કા મદીનામાં મોહમ્મદ પૈગંબર સાહેબ જ્યારે 1400માં આવ્યા, 1400 વર્ષ પહેલાં, એની પહેલાં ત્યાં પણ દેવતાઓની મૂર્તિઓ હતી. ધીમે ધીમે કરતાં આ બધું પર એમને મક્કા આવ્યા, એમને કીધું ભાઈ પરમાત્મા આવા ના હોઈ શકે. પછી જે લોકો બધું મેનેજ એનો વિરોધ થયો, પછી એમને મદીના મોકલી આપવામાં આવ્યા. પછી એમનો પ્રચાર પ્રસાર વધ્યો, ફરીને પાછા આવ્યા, ઝઘડો થયો 2 જણા વચ્ચે. ત્યારે પણ કહેવાય છે ખુદાએ એમને આ પથ્થર આપ્યો, જેનું નામ છે સંગે અશ્વ, આજે પણ છે. અને એ લોકો એને પ્રદક્ષિણા કરે છે. આ બધું જ રીત આપણી જ છે, ઓરિજિનલ હિન્દુઇઝમ એ નથી. આપણે એમ કે હિન્દુઇઝમ છે તો હિન્દુના ધર્મ સ્થાપક કોણ આપણને ખબર નથી, આપણે જોઈશું આગળ. કહેવાનો મતલબ, હિન્દુઇઝમ વોઝ એ, દાખલા તરીકે બૌદ્ધિઝમ તો કોને માને? બુદ્ધને ભગવાન તરીકે. ક્રિશ્ચન લોકો ક્રાઇસ્ટને માને. આપણે હિન્દુ કોને માને છે? દેવી દેવતાઓને માને છે. તો આપણે દેવી દેવતાને માનતા હોય તો આપણે દેવી દેવતા કહેવાવો જોઈએ ને, આપણો ધર્મ દેવી દેવતા ધર્મ હોવો જોઈએ. પણ આપણે કહેવડાવીએ છીએ આપણી જાતને હિન્દુ. પરમાત્મા એમ કહે છે કે તમે દેવી દેવતા હતા જ, તમે વામ માર્ગમાં ગયા એટલે દેવી દેવતાને કહેવડાવવા લાયક ના રહ્યા. અને પરમાત્માએ બિંદુ પરમાત્મા, શિવે પરમાત્માએ વારસો આપ્યો હતો, તમને યાદ હતું, એટલે તમે શિવની પૂજા સર્વપ્રથમ ચાલુ કરી. એટલે કે બિંદુ અને સંસ્કૃતિ હતી સિંધુ નદીની આસપાસ, એના આધારે તમે કહ્યું હિન્દુસ્તાન, અને હિન્દુસ્તાનના આધારે તમે કહ્યું હિન્દુ ધર્મ.
બાકી હિન્દુ ધર્મ કોઈ છે જ નહીં, કોઈએ સ્થાપ્યો પણ નથી. પરમાત્માએ ઓરિજિનલ ધર્મની સ્થાપના કરી હતી, આદિ સનાતન દેવી દેવતા ધર્મ, ઓરિજિનલ ઇટરનલ ડેટી રિલીજન. એટલે કે પછી આપણે એને લાયક ના રહ્યા, એટલે રહેવાના સ્થાન ઉપરથી આપણે કહ્યું હિન્દુ. એટલે કે છે પરમાત્મા કે જ્યારે ધર્મનો વિનાશ થઈ જાય, જે હિન્દુ દેવી દેવતા ધર્મવાળો કોઈ કહેવડાવતું નથી, ત્યારે પરમાત્માને આવવું પડે અને અસલ ધર્મની સ્થાપના કરે અને મનુષ્ય દ્વારા સ્થાપિત તમામ ધર્મનો વિનાશ કરે. હિન્દુઇઝમ આપણે જ કહ્યું, તો મુસ્લિમિઝમ બધા મનુષ્ય દ્વારા સ્થાપિત છે, એ વિનાશ થાય અને દેવી દેવતાનું રાજ આવે, દેવી દેવતા ધર્મ આવે, જેને કહેવાય સતયુગ અને ત્રેતા. એટલે કે મુસ્લિમ ભાઈઓ પણ નિરાકાર પરમાત્માને પોઈન્ટ ઓફ લાઇટ અથવા લાઇટ તરીકે અલ્લાહ અલ્લાહ એટલે નૂર કે છે. ભગવાન બુદ્ધે, જેને એ લોકો ભગવાન માને છે, એને પરમાત્મા છે બહુ ઓછું કહ્યું, છતાં પણ એ લોકો લાકડાના સ્ટેન્ડ 2.5 ફૂટના સ્ટેન્ડ ઉપર શિવલિંગ આકારનો પથ્થર એક્ઝેક્ટ મૂકે છે અને એને કહે છે ચિંકુંજી, એટલે કે શાંતિ દાતા. એનો મતલબ આવો થાય. એને ધ્યાન ધરે છે, એટલે એ લોકો પણ પરમાત્માને એક શાંતિ દાતા નિરાકાર પ્રકાશ સ્વરૂપને જ માને છે. ત્યાર પછી ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું, ગોડ ઇઝ લાઇટ. ભગવાન, ગોડ ઇઝ વન, ગોડ ઇઝ લાઇટ, આઈ એમ મેસેન્જર ઓફ ગોડ, આઈ એમ સન ઓફ ગોડ. લોર્ડ ક્રાઇસ્ટે ક્યાંય નથી કીધું કે હું ભગવાન છું. એવી રીતે લોર્ડ કૃષ્ણ, એને પણ ક્યાંય નથી કીધું ગીતામાં હું ભગવાન છું, એવું ક્યાંય નથી કીધું. હું હિન્દુ છું એવું ક્યાંય નથી કીધું. કહેવાનો મતલબ કે મનુષ્ય આત્મા દેવાત્મા ધર્મ પિતા ભગવાન નથી, પોતે નથી કીધું કે પછી આપણી જેવા માનવા વાળો એમને ભગવાન બનાવી દે, એ જુદી વસ્તુ છે. એવી જ રીતે ગુરુ નાનકે પણ કહ્યું કે ગોડ ઇઝ વન, ઓમકાર સ્વરૂપ છે, નિરાકાર છે, પ્રકાશ સ્વરૂપ છે. એટલે કે મુખ્ય 5 ધર્મ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને બુદ્ધિઝમ, આ બધા એવું કહે છે કે પરમાત્મા એક છે, સર્વ આત્માઓના પિતા છે, પોઈન્ટ ઓફ લાઇટ છે. એમનો આકાર, એમનો કોઈ પણ શરીર નથી જેવું મનુષ્ય અથવા પશુ અથવા પક્ષીને શરીર હોય છે. એટલે કે સર્વ ધર્મના પિતા પરમાત્મા એક છે. તો એને શા માટે નિરાકાર કહે છે? વાય કોલ નિરાકાર? નિરાકાર એટલે કે આ દુનિયામાં જેટલી વસ્તુ અને વ્યક્તિ છે એવો આકાર નથી. પરમાત્મા નથી કોઈ વ્યક્તિ, નથી કોઈ વસ્તુ, નથી કોઈ પશુ, નથી કોઈ પ્રાણી, નથી કોઈ પક્ષી. એમનો આકાર કોઈના જેવો નથી, એટલા માટે એને નિરાકાર કહે છે. નિરાકારનો મતલબ એવો નથી આકાર નથી, આકાર જરૂર છે, પણ કેવો છે? પોઈન્ટ ઓફ લાઇટ અથવા પ્રકાશ સ્વરૂપ છે. પછી કેવા એક ભગવાન આપણે શું કહે છે? ઇનકોર્પોરિયલ, એટલે કે ભગવાનને પોતાનું શરીર નથી, બોડીલેસ. ક્રોસ આપણી જેવું ફિઝિકલ કે આપણી જેવું સૂક્ષ્મ શરીર પણ નથી. એ નિરાકાર છે, ઇનકોર્પોરિયલ છે. ઇનકોર્પોરિયલ દાખલા તરીકે માનો આપણે કહીએ રિલાયન્સ ઇનકોર્પોરેશન, અથવા માનો કે બિલ ગેટ્સ ફાઉન્ડેશન ઇનકોર્પોરેશન. આપણે કંપનીઓની પાસે ઇંક લગાવીએ છીએ. ઇંક એટલે કે લીગલ અસ્તિત્વ છે, કાયદેસર એના પર કાર્યવાહી થઈ શકે, પણ એને જોઈ ના શકાય. ફાઉન્ડેશનને જોઈ ના શકાય, કોર્પોરેશનને જોઈ ના શકાય, ઇનકોર્પોરેશનને જોઈ ના શકાય. એના મેનેજમેન્ટ થાય, બધું જ થાય, એના કાયદાની ચેલેન્જથી કોર્ટમાં પડકારી પણ શકાય, પણ એને જોઈ ના શકાય. પરમાત્મા ઇનકોર્પોરિયલ છે, એટલે કે શરીરધારી નથી. એટલા માટે આપણે એને અશરીરી કહીએ છીએ. વી આર હ્યુમન બીઈંગ એન્ડ ગોડ ઇઝ સુપ્રીમ બીઈંગ. આપણે મનુષ્ય છીએ ને તો સર્વશ્રેષ્ઠ, એટલે કે આપણી જેવા મનુષ્ય નથી. મનુષ્યમાં દેવતા પણ આવી ગયા. એટલે કે ઇવન ધ એન્જલ્સ એન્ડ સટલ ફોર્મ ઓફ ડેટીઝ આર નોટ ગોડ. આપણે હિન્દુઇઝમ માને છે દેવતાઓમાં, બીજા ધર્મ માને છે દેવદૂત. પરમાત્મા કહે છે આ દેવતાઓ અને દેવદૂત પણ પોતાનું શરીર છે. દેવદૂતને સૂક્ષ્મ શરીર છે, દેવતાઓને સૂક્ષ્મ શરીર છે, બંનેને સૂક્ષ્મ શરીર છે. અને આ સૂક્ષ્મ શરીરધારી દેવતાઓ એ પરમાત્મા નથી. પરમાત્મા સમાન છે, ગુણો છે. આપણો દીકરો કે દીકરી હોય તો આપણા કરતાં વધારે ક્વોલિફાઈડ હોય. આપણે ગ્રેજ્યુએટ હોય તો એ કદાચ ડૉક્ટર હોય, પીએચડી હોલ્ડર હોય. એનો મતલબ એ નહીં કે બાપ થઈ જાય આપણો. ના, બાપ રહે, પુત્ર રહે.
એટલે કે આ દેવતાઓ જે ખરા એ કોણ છે? ભગવાન સમાન છે, એની અટક છે ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવતી શ્રી રાધે, ભગવાન શ્રી નારાયણ, ભગવતી શ્રી લક્ષ્મી. સરનેમ જેવું છે, અમે ઠક્કર સરનેમ હોય, પટેલ સરનેમ, એ રીતે સરનેમ છે, એ ભગવાન નથી, એનામાં ગુણ ભગવાન જેવા છે. વન લાઇટ ગોડ મેની લેમ્પ્સ, ધર્મ છે બધા એના દીવડાઓ છે. ભગવાન એક છે, ગોડ ઇઝ વન. ઇન શોર્ટ, ભગવાન ગોડ ઇઝ વેરી ટાઇની, એની ડેફિનેશન વેરી ટાઇની, માઇન્યુટ એન્ડ સટલ, કોન્શિયન્ટ, ડિવાઇન પોઈન્ટ ઓફ લાઇટ. પરમાત્મા કેવા છે? બહુ જ સૂક્ષ્મ છે, સટલ છે, સૂક્ષ્મ છે, અને ચેતનાવત છે. ઘણા કહેશે, સાયન્સ એવું કહેશે ગોડ ઇઝ પાર્ટિકલ, પરમાત્મા કહેશે મૂર્ખ છો, તમે થોડા પાર્ટિકલ છો તો હું કેવી રીતે પાર્ટિકલ છું? ગોડ કહે છે કોન્શિયન્ટ બિંગ છું, ચેતના છું, મારામાં તમારામાં જે પાવર છે કોન્શિયસનેસ, મારામાં પણ કોન્શિયસનેસ, એટલે કોન્શિયન્ટ બિંગ છે, અને દૈવી ગુણધારા તમામ ડિવાઇન કાર્ય એ કરે છે, એટલા માટે ડિવાઇન છે. કાન્ટ બી સીન થ્રુ ગ્રોસ ફિઝિકલ આઈ, જેને આ ભૌતિક આંખોથી જોઈ શકાય નહીં, બટ પરંતુ કેન બી વિઝ્યુઅલાઇઝ થ્રુ થર્ડ આઈ, ડિવાઇન આઈ ઓફ ઇન્ટેલેક્ટ. પરંતુ આપણી બુદ્ધિની ત્રીજી આંખથી, બુદ્ધિની દિવ્ય આંખથી આપણે એને જોઈ શકીએ. આ સ્થૂલ આંખોથી જોવાની વસ્તુ નથી. આપણે હિન્દુઇઝમમાં કે જ્યોતિર્લિંગમ એટલે કે ધ સિમ્બોલ ઓફ લાઇટ. જ્યોતિર્લિંગમ એટલે શેપ. તમે ગૂગલમાં નાખશો તમને જોવા મળશે ખરેખર શિવલિંગ શું છે. શિવલિંગના 3 ભાગો છે. 2/3 ભાગ તો અંદર છે, થાળું જેને કે આજુબાજુ એની અંદર રહેલો છે, ખાલી 1/3 જ ઉપર છે. એટલે 3 પાર્ટ એવું બતાવે છે કે એક પાર્ટ સ્થાપના, બીજો પાર્ટ પાલના, ત્રીજો પાર્ટ વિનાશ. સમજવા જેવું છે ખૂબ જ આનું સાયન્સ. એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું જ ફિક્સ હોય છે, આપણને ખબર નથી, પણ કમ્પ્લીટ સાયન્સ છે એની પાછળ આખું. એટલે જ્યોતિર્લિંગમ, લિંગમ એટલે શેપ, જ્યોતિ, આપણે ખરેખર જ્યોતિની પૂજા ના કરી શકીએ, એટલે એક પ્રકારનો સાયન્ટિફિક શેપ ઊભો કર્યો અને આપણે એની પૂજા ચાલુ કરી. ત્રિપુંડ એટલે કે 3 સ્થાપના, પાલના, વિનાશનું કાર્ય પરમાત્મા કરાવે છે, દેવતા દ્વારા કરાવે છે, પોતાને શરીર નથી એટલા માટે. હવે આપણે જોઈશું નેમ ઓફ ગોડ, ભગવાનનું નામ. આપણે રૂપ જોયું કે પરમાત્મા આત્મા જેવા છે, એક છે, નિરાકાર મતલબ પોઈન્ટ ઓફ લાઇટ છે અથવા લાઇટ છે. આપણે વધારે ભગવાન વિશે થોડું જાણવાનો પ્રયત્ન કરશું. પરમાત્મા વખતે વન ગોડ બટ 1000 નેમ, ભગવાન એક છે, પરમાત્મા એક છે, પણ હજારો નામ છે. નામ કોણે આપ્યા? 1000 ઓફ નેમ્સ ગિવન ટુ ગોડ બાય હ્યુમન બિંગ, આપણે નામ આપ્યા છે. એને કંઈ એવું નથી કહેતું કે મારું નામ શું છે, આ છે, બટ ધેર શુડ બી ઓનલી વન ગુડ નેમ. પણ પરમાત્માનું નામ ખરેખર એક જ હોવું જોઈએ. એન્ડ ધ નેમ ઇઝ રિવીલ્ડ બાય હિમસેલ્ફ. કયું નામ? પરમાત્મા શું કહે છે? બીઇંગ ધ ફાધર, મધર, પ્રિસેપ્ટર એન્ડ બેનિફેક્ટર ઓફ ઓલ. હું દરેકની માં છું, પિતા છું. આપણે આગળ જોઈશું આપણા સંબંધમાં કેવી રીતે આપણા માતા પિતા છે. આપણે તમામ વસ્તુ ક્લેરિફાઈ કરશું. એ આપણા શું કહેવાય? બેનિફિટ એટલે કે આપણા ફાયદાકારક છે, એટલે કે કલ્યાણ કરતા છે. એટલે ભગવાન પરમાત્માનું નામ ખરેખર શિવ છે. એવું નથી કે હિન્દુના દેવતા છે, ના, એ તમામ આત્માઓના પિતા છે. પરમાત્મા ખુદ કહે છે મારું નામ શિવ છે, એટલે કે કલ્યાણકારી છે. શિવ એટલે કોઈ હિન્દુ ગોડ નહીં. હવે શિવ અને શંકર વચ્ચેનો ભેદ. પહેલાં તો આ બંનેના નામ અલગ છે. જો ના એક જ હોત તો પછી નામ શા માટે અલગ અલગ? એકનું નામ શિવ છે, એકનું નામ શંકર છે. જમણી બાજુ શિવ છે, ડાબી બાજુ શંકર છે. શિવને આપણે નિરાકાર પોઈન્ટ ઓફ લાઇટ તરીકે ચમકી જોઈ રહ્યા છીએ. શંકર એ સાકારી દેવતા છે, એટલે કે એમનો આકાર છે, સ્થૂળ રૂપ નથી, આકારી દેવતા એટલે કે સૂક્ષ્મ કાયા છે. તો શંકરનું કામ કોણ કરે છે? આજકાલના સાયન્ટિસ્ટ જે એટમ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ, મિસાઇલની શોધ કરે છે, એ શંકર છે, બીજું કોઈ શંકરનું સ્થૂળ રૂપ ક્યાંય નથી. એટલા માટે આપણે શિવ શંકરને ભેગા કરી દીધા છે, બીજું કોઈ કારણ નથી. શંકર કોઈ સ્થૂળ દેહધારી દેવતા નથી, એ માત્ર એક સૂક્ષ્મ દેવતા છે. એટલે શિવે જે કાર્ય કર્યું એના પર આપણે કોના માટે કોને બતાવ્યું? એટલે આપણે શંકરને ઊભા કર્યા સૂક્ષ્મ રૂપમાં, અને શંકરે કર્યું એવું બધું. ખરેખર કાર્ય કરાવનાર કોણ છે? પરમાત્મા શિવ છે. એટલે કે બેનું નામ અલગ છે,
બેનું રૂપ અલગ છે, બંનેનું કાર્ય પણ અલગ છે. શિવ કલ્યાણકારી કહેવાય, શંકર વિનાશકારી દેવતા કહેવાય. પહેલા કલ્યાણકારી પરમાત્મા કહેવાય. બંનેનું કાર્ય પણ અલગ છે, બંનેનું રહેવાનું સ્થાન પણ અલગ છે. પરમાત્મા શિવ નિરાકાર છે એટલે કે પરમધામ રહે છે. શંકર એ સૂક્ષ્મ દેહધારી દેવતા છે એટલે કે સૂક્ષ્મ વતનમાં રહે છે. પરમાત્મા જ્યારે આ દુનિયા પર આવે છે ત્યારે સૂક્ષ્મ વતન ઊભું કરે. એમાં બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શંકરપુરી, તણપુરી છે અને તણપુરીના દેવતા છે. આપણે આગળ વિષ્ણુ બ્રહ્મા બધા વિશે જોઈશું. પણ કહેવાનો ભાવાર્થ, નામ અલગ છે, બંનેનું કામ અલગ છે, રહેવાનું સ્થાન પણ અલગ છે. તો પરમાત્મા કહે છે અમે બે એક કેવી રીતે હોઈ શકીએ? પરમાત્મા કહે છે તમે શિવરાત્રિ કહો છો, ભૂલથી શંકર રાત્રિ કહો છો? ના. ના. તમે તમે દાખલા તરીકે ઓમ નમઃ શિવાય કહો તો ભૂલથી ઓમ નમઃ શંકરાય નથી કહેતા. શંકર દેવતાય નમઃ કહો છો, શિવ પરમાત્માય નમઃ કહો તો સમજો શા માટે કહો છો. એટલે પરમાત્મા આવીને આપણને ખ્યાલ નથી, આપણને કોઈ કહ્યું નથી, એટલા માટે ક્લેરિફાય કરે છે કે શિવ નામ છે રિયલી શંકર એ દેવતા છે, એટલે કે સૂક્ષ્મ વતનવાસી છે. આગળ આપણે જોઈએ, ગોડ શિવ આર ધ સુપ્રીમ સોલ આવા છે. એટલે કે આપણે બે વસ્તુ જોઈએ, એક એનું રૂપ જોયું, પોઈન્ટ ઓફ લાઇટ અથવા લાઇટ, એનું નામ જોયું. નામ અલગ અલગ છે પણ ઓરિજિનલ નામ છે એનું શિવ કલ્યાણકારી. શિવ બી નહીં, કલ્યાણકારી, બેનિફેક્ટર ઓફ ઓલ. હવે રહે છે ક્યાં? આપણે આગળ જોયું કે આત્મા ક્યાં રહે છે. હવે એનું આપણે કનેક્શન અહીંયા કરીશું. ઘણા એમ માને છે કે ભગવાન સર્વવ્યાપી છે, બધામાં પરમાત્મા છે. પરમાત્મા કહે છે મીઠે બચ્ચે, મારા મીઠા બાળકો, હું બધામાં રહેલો નથી. જો બધામાં હોત તો એક માણસ બીજાને મારીને ખાઈ જાય છે, પશુ પક્ષીને, તો એ અર્થ ખરો? ના. એટલે કે હું બધામાં રહેલો નથી, ઓલ પરવેડિંગ નથી. રાષ્ટ્રપતિ ભવન, પ્રેસિડેન્ટ હાઉસ એ બંને અલગ છે. રાષ્ટ્રપતિ અને પ્રેસિડેન્ટ એક ના કહી શકાય. ઘણા લોકો એવું માને કે બ્રહ્મ એ જ ઈશ્વર છે. પરમાત્મા કહે છે બ્રહ્મ એ ઈશ્વરને રહેવાનું છઠ્ઠું તત્વ છે. બ્રહ્મ એ ભગવાન નથી. બ્રહ્મને ભગવાન માનવા એ તમારો ભ્રમ છે. પરમાત્મા ક્લિયર કટ કહે છે. એટલે કે રાષ્ટ્રપતિ ભવન અને રાષ્ટ્રપતિ અલગ અલગ છે, પ્રેસિડેન્ટ હાઉસ અને પ્રેસિડેન્ટ અલગ અલગ છે. એ રીતે બ્રહ્મ અને પરમાત્મા બંને વસ્તુ અલગ અલગ છે. જેમ કે રાષ્ટ્રપતિ ભવન રાષ્ટ્રપતિને રહેવાનું સ્થાન છે, એવી રીતે બ્રહ્મ તત્વ એ પરમાત્મા અને આત્માનું રહેવાનું સ્થાન છે. આપણે આગળ જોયું હતું એમ સુપ્રીમ અબોર્ડ છે આ પરમધામ, જે લાલ પ્રકાશથી આચ્છાદિત છે. એમાં આત્મા અને પરમાત્મા રહે છે. પોઈન્ટ ઓફ લાઇટ છે બંને જે બતાવ્યા છે. વધારે સારું બતાવવા માટે પરમાત્માને થોડા મોટું પોઈન્ટ બતાવ્યું, બાકી છે હરખા જ પોઈન્ટ ઓફ લાઇટ છે. એમાં કોઈ નાનું મોટું નથી સાઇઝમાં, પ્રકાશમાં. થ્રી વર્લ્ડ આપણે જોઈ હતી. આ સાકારી દુનિયા, પછી વચ્ચે બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શંકરપુરી, સૂક્ષ્મ વતન જેને કહીએ, ઉપર નિરાકારી દુનિયા જ્યાં પરમાત્મા ચમકે છે. એ નિરાકારી દુનિયા એ પરમાત્માનું રહેવાનું સ્થાન છે. એટલે પરમાત્મા રહે છે ક્યાંનું ઘર શું છે? આત્મા અને પરમાત્માનું ઓરિજિનલ ઘર આ છે, પરમધામ, જેને આપણે ત્રીજું ધામ કહીએ છીએ. એટલે આપણે ત્રણ વસ્તુ જોઈએ, રહેવાનું સ્થાન, નામ અને રૂપ. હવે આપણે જોઈશું એના ગુણ કયા કયા છે. કે પરમાત્મા માટે આપણે કહીએ ઓશન ઓફ વર્ચ્યુ, એટલે ગુણોના સાગર છે. આપણે હંમેશા સાગર જોડે એની કમ્પેરિઝન કરીએ છીએ. તો કયા કયા ગુણ છે? ધ સુપ્રીમ ફાધર છે, બધી આત્માઓના પિતા છે. એના એટ્રીબ્યુટ શું છે? ગુણ કયા કયા? તો પહેલું એ સુપ્રીમ છે, એટલે કે એના કોઈ માતા પિતા શિક્ષક ગુરુ નથી. એ બધાના માતા પિતા શિક્ષક ગુરુ, એટલે કે સુપ્રીમ છે, સર્વોપરી છે. એ ટ્રુથ છે, આવીને હંમેશા સત્ય કહે છે, ક્યારેય જૂઠું કહેતા નથી. પરમાત્માનું અવતરણ 1935-36માં એક વૃદ્ધ શરીરમાં થયું, જેના દ્વારા આપણને જે જ્ઞાન મળ્યું એ અમે તમને સંભળાવી રહ્યા છીએ. કહેવાનો ભાવાર્થ, એ જ્યારે આવે છે ને એમને જે કીધું અત્યાર સુધીમાં, દેટ ઇઝ અક્ષરશઃ સાચું પડ્યું છે. એટલે કે ગોડ ઇઝ ટ્રુથ, ક્યારેય એ ખોટું કહી ના શકે. અને બધા ધર્મ માને છે પરમાત્મા સત્ય છે. ડાબી બાજુ જોઈએ, પ્યોરિફાયર છે, પતિત પાવન છે, એટલે કે આવીને પતિત આત્માઓ અને પતિત પ્રકૃતિને પાવન બનાવે છે, એટલે કે સતયુગમાં લઈ જાય છે. એટલે પ્યોરિફાયર છે. ઓશન ઓફ નોલેજ છે, જ્ઞાનના સાગર છે. રિમોવર ઓફ સોરો, એટલે કે દુઃખ હરતા છે, દુઃખ હરે છે. એટલે કે એક એમનું નામ હરિ પણ છે. હરિ એટલે હરનાર.
બેસ્ટોર ઓફ હેપીનેસ એટલે કે સુખ કરતા છે, આવીને સુખ આપે છે દરેક આત્માને. લિબરેટર ઓફ ઓલ છે, દરેક આત્માની મુક્તિ કરે છે, એટલે કે કળિયુગમાંથી દરેક આત્માને મુક્ત કરીને પરમધામ લઈ જાય છે. એક્સેપ્ટેડ બાય ઓલ એટલે કે દરેક ધર્મ માન્ય છે, દરેક ધર્મ એને પરમાત્મા તરીકે સ્વીકારે છે. ડિટેચ ફ્રોમ ઓલ એટલે કે બધાથી ન્યારા છે. આપણે ધીમે ધીમે ડાબી બાજુ નીચે જઈ રહ્યા છીએ. એકદમ નીચે છે બેસ્ટ ઓવર ઓફ ઓલ એટલે કે દાતા છે, વિધાતા છે, વરદાતા છે. પછી ધીમે ધીમે જમણી તરફ નીચેથી નોલેજફુલ છે, સંપૂર્ણ નોલેજ ધરાવે છે, દુનિયાની શરૂઆત ક્યારે થઈ, મધ્ય ક્યારે થઈ, અંત ક્યારે થશે. હાઈએસ્ટ ઓફ ઓલ સર્વોચ્ચ છે, બધાથી ઉચ્ચ છે. પછી બેસ્ટ ઓફ ડિવાઇન વિઝન સાક્ષાત્કારની દ્રષ્ટિ માત્ર પરમાત્મા જ આપી શકે, બીજું કોઈ ના કરાવી શકે. ઇમ્યુન ટુ ઇફેક્ટ ઓફ ઓલ એટલે દરેક વસ્તુની અસરથી ન્યારા છે, દરેક કર્મના ફળથી ન્યારા છે, જન્મ મરણથી ન્યારા છે, અશરીર છે, સૂક્ષ્મ શરીર પણ નથી અને સ્થૂળ શરીર પણ નથી. અને ફાઇનલી નીચે લખ્યું છે મોટા અક્ષરમાં, સીડ ઓફ ધ હ્યુમન વર્લ્ડ ટ્રી, મનુષ્ય સૃષ્ટિનું બીજ છે પરમાત્મા. એટલે કે આ જેનામાં ગુણ હોય એને પરમાત્મા કહી શકાય. આગળ વધીએ આપણે. ગોડ ઇઝ ગુડ ઓલ ધ ટાઈમ, ગોડ ઇઝ ઇન ગુડ મૂડ ઓલ ધ ટાઈમ. ભગવાન હંમેશા સારા મૂડમાં જશે, ગુસ્સો કરે અને ક્યારેય પરમાત્મા કહી ના શકાય. એટલે કે પરમાત્મા ઓશન ઓફ મર્સી એટલે કે દયાના સાગર છે. કરુણાનું સાગર. હવે બિંગ ડિવાઇન, હિઝ એક્શન શુડ ઓલ્સો બી ડિવાઇન. એ પોતે દિવ્ય છે, તેમના કાર્ય બી દિવ્ય હોય છે. કયા કયા મુખ્ય કાર્ય? 6 છે. એક પ્યુરિફાયર છે, આવે છે દરેક મનુષ્યને અને પ્રકૃતિને પાવન બનાવે, જે પતિ જ છે એને પાવન બનાવે છે. નવા યુગની સ્થાપના કરે છે, જૂની દુનિયાનો વિનાશ કરાવે છે બધી જ વસ્તુ, પોતાનું શરીર નથી એટલે. અને આવનાર નવી દુનિયા જે નિર્વિકારી દુનિયા છે એનું પાલના પણ એ જ કરાવે છે. નવો ધર્મ સ્થાપન કરે છે, જેને કહેવાય આદિ સનાતન દેવી દેવતા ધર્મ. અને બધા જ જે મનુષ્ય દ્વારા સ્થાપિત ધર્મ છે બધાનો વિનાશ કરે છે. એક જ ધર્મ કરે છે, એનું નામ છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ. માણસોને દેવતા બનાવીને જતા રહે છે, એનું મહાન કાર્ય છે. આયરન એજ ને ગોલ્ડન એટલે કે કળયુગને સતયુગ બનાવે છે. અને ફાઇનલી દરેક આત્માને આ તો લિબરેશન કરે છે, એટલે કંઈથી લઈને પરમધામમાં લઈ જાય છે, અથવા તો લિબરેશન ઇન લાઈફ એટલે કે સ્વર્ગમાં મોકલે છે એમના કર્મ અનુસાર. આ પરમાત્માના મુખ્ય 6 કર્તવ્ય છે. ધ ડિવાઇન એક્શન ઓફ ગોડ, ભગવાનના દિવ્ય કર્તવ્ય શું છે? દરેક ધર્મ એવું માને છે પરમાત્માને શરીર નથી, ટ્રિનિટી છે, એટલે કે 3 દેવતા દ્વારા કાર્ય કરાવે છે. કયા કયા? જનરેશન, ઓપરેટર એન્ડ ડિસ્ટ્રોયર. 3 કાર્ય કરાવે છે, પોતાને શરીર નથી એટલે બીજા દ્વારા કરાવે છે. કેવી રીતે કરે આપણે જોઈએ જમણી બાજુ. હિન્દુઇઝમમાં 3 દેવતાને માને છે, બ્રહ્મા, વિષ્ણુ, શંકર. આ બ્રહ્મા જે ખરા એ આપણે જે સામાન્ય મનુષ્ય હતા આપણે એના વિશે લેસન નંબર 7માં વિગતવાર જોઈશું. પણ પરમાત્મા એમના શરીરનો આધાર માત્ર એના મોડાનો જ ઉપયોગ કરે છે જ્ઞાન આપવા માટે. આ પરમાત્મા નથી. આ આપણી જેવા મનુષ્ય છે, એમણે પણ 33 વર્ષ તપસ્યા કરી, પરમાત્માનું જ્ઞાન સાંભળ્યું અને પોતાનું જીવન બનાવ્યું. 69માં એમને શરીર છોડી દીધું. આપણે એના વિશે વિગતવાર જોઈશું. આ છે આપણે શંકર વિશે પણ જોઈ લીધું કે શંકર કોઈ સૂક્ષ્મ સ્થૂળ દેહધારી દેવતા નથી, એ માત્ર ઇન્સ્પિરેશન પ્રેરણાથી કામ કરે છે. વૈજ્ઞાનિકોને ઇન્સ્પિરેશન આપે છે અને વૈજ્ઞાનિકો એટમ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ, મિસાઇલની શોધ કર્યાના દ્વારા દુનિયાનો વિનાશ થાય છે. આવનાર દુનિયાનું પાલનાનું કર્તવ્ય પરમાત્મા વિષ્ણુ દ્વારા કરાવે છે. વિષ્ણુને 4 હાથ બતાવીએ છીએ. પરમાત્મા એમ કહે તમે કોઈ 4 હાથવાળો વ્યક્તિ જોયો? આપણે કહીએ ના. તો પછી આને કેમ 4 હાથ છે? તો પરમાત્મા કહે છે આ સિમ્બોલિક છે. કેમ? તો કે આવનાર દુનિયાનું પાલનાનું કર્તવ્ય 2 વ્યક્તિ, પતિ અને પત્ની દ્વારા થાય છે, એટલે કે શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ દ્વારા થાય છે. એટલે આને 2 હાથ શ્રી લક્ષ્મીના છે, 2 હાથ શ્રી નારાયણના છે. એટલે કે યુગલ છે, આ પતિ પત્ની છે, કપલ છે. આ સંન્યાસી નથી. સંન્યાસીની પૂજા ના થાય. પૂજા કોની થાય? શ્રી રામ, શ્રી સીતા કપલ છે, શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ કપલ છે, પણ પવિત્ર કપલ છે, નિર્વિકારી દુનિયાના માલિક છે. આપણે આગળ જોઈશું શું કહેવા માંગીએ છીએ, પણ કહેવાનો ભાવાર્થ
કે મહાલક્ષ્મીને પણ 4 હાથ બતાવીએ છીએ, વિષ્ણુને પણ 4 હાથ બતાવીએ છીએ. બંનેમાં 2 હાથ શ્રી લક્ષ્મીના છે, 2 હાથ શ્રી નારાયણના છે. એના હાથમાં જે અલંકાર બતાવે છે એ પણ બહુ સૂચક છે. પરમાત્મા કે એના હાથમાં એક કમળ બતાવ્યું છે, જેને બતાવ્યું છે કમળ, એટલે કે આ નારાયણ બન્યા કેવી રીતે, વિષ્ણુ બન્યા કેવી રીતે? તો કે આગલા જન્મમાં એમણે જે કર્યું એના 4 હથિયાર છે. કમળ ફૂલ સમાન જીવન બના, એટલે કે કમળ કીચડ મારે, છતાં કીચડથી ન્યારું અને પ્યારું રહે. એના પર કીચડ નાખો તો નીચે પડી જાય. એટલે કે આપણે સંસારમાં રહેવાનું છે, સંસાર છોડીને ભાગી જવાની કોઈ અહીંયા વાત નથી. આપણને જે કંઈ ડ્યુટી મળી છે એ બધી જ આપણે કરવાની છે. એ ડ્યુટી કરતાં કરતાં પરમાત્માને યાદ કરીને આપણું જીવન કમળ ફૂલ સમાન પવિત્ર બનાવવાનું છે. એટલે એના હાથમાં કમળ છે, એના હાથમાં ગદા છે. વિષ્ણુ તો કોણ છે? દેવતા છે. દેવતાની ક્વોલિફિકેશન 5. કઈ કઈ? સર્વગુણ સંપન્ન, બધા જ ગુણ છે એના. સર્વગુણ સંપન્ન, 16 કલાએ સંપૂર્ણ, 16 કલા. આપણે ગુણ અને કળા 6થા લેસનમાં જોઈશું. સર્વગુણ સંપન્ન, 16 કલા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, એટલે કે એનામાં કોઈ વિકાર છે જ નહીં. અને આપણે કહીએ છીએ મર્યાદા પુરુષોત્તમ, ડબલ અહિંસક, એટલે કે વિકાર પણ નથી અને સ્થૂલ હિંસા પણ દેવતાઓ કરતા નથી. તો આ ગદા તો મારવાનું કામ કરે. તો પરમાત્મા એમ કહે છે એ જ્ઞાનરૂપી ગદા છે. આગલા જન્મમાં જ્ઞાનથી એમણે આવું પદ પ્રાપ્ત કર્યું છે. એનામાં રહેલી નેગેટિવિટી કાઢી નાખી અને સંપૂર્ણ મનુષ્ય બન્યા, એટલે દેવતા કહેવાયા. એના હાથમાં સ્વદર્શન ચક્ર, સ્વદર્શન, સ્વ એટલે કે હું આત્મા, એનું દર્શન કરો. તો શું દર્શન કહે છે? પરમાત્મા કહે છે આગલા બર્થની અંદર એને સ્વદર્શન, એટલે કે આત્મા 4 યુગમાં થઈને ફરે છે. ક્યાં? સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, ફરીને પાછું સતયુગ. એનું દર્શન કરવાની વાત છે. કોઈ રાક્ષસોના ગળા કાપવાની વાત નથી. સ્થૂલ હિંસા ના કરી શકે દેવતા, એટલે કે આપણામાં રહેલા નેગેટિવ રાક્ષસો છે એનામાં રહેલા એણે માર્યા, દૂર ભગાવ્યા અને સંપૂર્ણ બન્યા, દેવતા જેવા બની ગયા. એટલે સ્વદર્શન ચક્ર બતાવ્યું છે. ખરેખર દેવતા હિંસા કરી જ ના શકે. ત્યાર પછી એક હાથમાં શંખ છે, એટલે કે શંખ અવાજ કરે, ફૂંક મારીએ તો પરમાત્મા કહેશે તમારે પણ જે તમને જ્ઞાન મળ્યું એ તમારા મુખ દ્વારા બીજાને કહેવાનું છે. એટલે કે પહેલાં જીવનમાં ઉતારવાનું છે, પછી કહેવાનું છે. એટલે કે એમણે આ કાર્ય આગલા જન્મમાં કર્યું હતું, એટલે એના હાથમાં શંખ પણ બતાવ્યું છે. એટલે કે 4 હથિયાર સૂચક છે, બતાવે છે આપણને કે એમણે શું કર્યું હતું, જેના આધારે એમને આ પદની પ્રાપ્તિ થઈ. એટલે કે બ્રહ્મા વિષ્ણુ શંકર આપણે હિન્દુઇઝમમાં માનીએ છીએ. ડાબી બાજુ જતા રહીએ, ગોડને આપણે કહ્યું જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોય, જે ઉપલી લાઈન. પછી આપણે હિન્દુઇઝમમાં માનીએ બ્રહ્મા વિષ્ણુ શંકર. ઇસ્લામમાં પણ એ લોકો 3ને માને છે. કોણ? એ જિબ્રાહેલ, મિતાહેલ, ઇસરાફેલ, એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને શંકર. ખુદા અલ્લાહને શરીર નથી. આ 3 સ્ટેચ્યુ દ્વારા કામ કરે. નામ જ ખાલી અલગ છે. ક્રિશ્ચિયાનિટી પણ એવું જ માને છે, ડેશરી, રોલી, એન્જલ. અને શીખિઝમ પણ આવું જ માને છે, સેન્સારી, ભેંડારી, લેડીવી. એટલે કે દરેક ધર્મ ટ્રિનિટીમાં માને છે. પરમાત્મા, ભગવાન, અલ્લાહ, ગોડ, શિવ એને શરીર નથી. કોઈ ટ્રિનિટી, એટલે કે 3 કર્તવ્ય કરાવે છે. નામ અલગ અલગ છે, બાકી વાત એક જ છે. આગળ આપણે જોઈએ. હવે તમારે નક્કી કરવાનું છે પરમાત્મા કોણ છે. આપણે આટલી સમજણ મેળવી. તમને અમે ક્રાઇટેરિયા 5 આપીએ છીએ, જેનામાં આ ગુણ, આ વસ્તુ હોય એને પરમાત્મા કહી શકાય. ડાબી બાજુ છે. પહેલું, એક્સેપ્ટેડ બાય ઓલ રિલિજન. હિન્દુ માને અને મુસલમાન ના માને તો એ બરાબર ના. મુસલમાન માને અને ક્રિશ્ચન ના માને તો એ બી બરાબર. એટલે પરમાત્મા એવા હોવા જોઈએ જે સર્વ ધર્મ માન્ય હોય. એટલે કે પરમાત્માનું પોઈન્ટ ઓફ લાઇટ અથવા લાઇટ સ્વરૂપે તો બધા જ માને, બાકી બીજા કોઈ ના માને. બીજો ક્રાઇટેરિયા સુપ્રીમ છે, એટલે કે એને માતા, પિતા, શિક્ષક, ગુરુ નથી. તમામ દેવતાઓને આપણે માતા, પિતા, શિક્ષક, ગુરુ બતાવીએ છીએ. એટલે કે દેવતા, દેવદૂત, ધર્મ સ્થાપક કોઈને પરમાત્મા કહી ના શકાય. કોઈ મનુષ્યની તો વાત જ ભૂલી જાય. બાકી જે ટોપ ઉપર છે, મનુષ્યનો પણ જન્મ થાય માતા પિતાના કુખે, એને પણ ટીચર, ગુરુ હોય, આપણે જોઈ શકીએ છીએ. એટલે જેને માતા, પિતા, શિક્ષક હોય એને ગુરુ ના કહી શકાય. એટલે કે એ સર્વોપરી છે, બધાના ઉપર છે.
પહેલું સર્વધર્મ માન્ય, બીજું સર્વોપરી, ત્રીજું બિયોન્ડ છે, એટલે કે જન્મ મરણના ચક્કરમાં આવતા નથી, કર્મના બંધનમાં આવતા નથી, આ સૃષ્ટિરૂપી સાયકલ ચાલે સત્યુગ ત્રેતા એમાં પણ આવતા નથી, એટલે કે એ સર્વોચ્ચ છે, બધાથી ઉચ્ચ છે, આપણા જેવા નથી. પછી નોવર એટલે કે સર્વજ્ઞ છે, બધું જ જાણે. શું જાણે છે? ત્રિકાલદર્શી, ત્રણે ત્રણ કાળને જોઈ શકે છે. પછી ત્રિનેત્રી, ત્રીજું નેત્ર ધરાવે છે જ્ઞાનનું. અને ત્રિમૂર્તિ, ત્રણ મૂર્તિની રચના કરે છે અને સ્થાપના, પાલના, વિનાશનું કર્તવ્ય કરાવે છે, એટલે કે સર્વજ્ઞ છે. ત્યાર પછી સાગર છે, અનલિમિટેડ. શેના સાગર છે? જ્ઞાનના સાગર છે, શક્તિના સાગર છે, ગુણના સાગર છે. એટલે 5 ક્રાઇટેરિયા. કયા? સર્વધર્મ માન્ય, સર્વોપરી, સર્વોચ્ચ, સર્વજ્ઞ અને સાગર. આ 5 ક્વોલિટી હોય એને જ પરમાત્મા કહી શકાય. એટલે હવે તમારે નક્કી કરવાનું, બધા જ આપણે બુદ્ધિશાળી આત્માઓ છીએ, કે પરમાત્મા કોને કહી શકાય. જમણી બાજુ આપણે અમુક માન્યતાઓને જરા ચેક કરી લઈએ. આપણે એવું માનીએ છીએ કે નેચર ભગવાન છે, કુદરત ભગવાન છે. આપણે શું કર્યું? પરમાત્મા એટલે કે બેનિફેક્ટર, ફાયદો કરાવનાર, આપનાર, હંમેશા આપે. દેવતા એટલે કે દેવાવાળા. આપણે છીએ લેવતા એટલે કે બધાનું લઈ લેવાની દાનતી છે. દેવતા હંમેશા દે, એને કહેવાય દેવતા. એટલે કે જે દે અને દેવતા એટલે જે આપનારા તે બધા ભગવાન માની લીધા. દાખલા તરીકે સૂર્ય શું આપે આપણને? લાઇટ અને માઇટ, એટલે સૂર્ય ભગવાન. ચંદ્ર શીતળતા આપે એટલે ચંદ્ર ભગવાન. પૃથ્વી આપણને અન્ન આપે, સપોર્ટ આપે એટલે પૃથ્વી માતા. ગાય આપણને દૂધ આપે એટલે ગાય માતા. એટલે કે ભાવના સારી છે, પણ ઇટ ઇઝ નોટ એ રિયાલિટી. બીજી ભાવના છે આપણી, આત્મા એ જ પરમાત્મા. જો આત્મા પરમાત્મા હોય તો આત્માઓ જે દુષ્કૃત્ય કરે છે એવા દુષ્કૃત્ય પરમાત્મા કરી ના શકે, કારણ કે એ તો સાગર છે. એટલે કે આત્મા પરમાત્મા નથી, બંનેનું અસ્તિત્વ અલગ અલગ છે. એક બાજુ આપણે એમ કહીએ કે આત્મા અવિનાશી છે, બીજું બાજુ આપણે એમ કહીએ કે આત્મા પરમાત્મા થઈ જાય છે. પરમાત્મા કહે છે આ વસ્તુ બરાબર નથી. આપણે આગળ જોઈ લીધું, બ્રહ્મ એ જ ભગવાન. બ્રહ્મ ભગવાન નથી, બ્રહ્મ 6 એલિમેન્ટ છે, જેને સાયન્સ ઈથર કહે છે. એ આત્મા અને પરમાત્માનું રહેવાનું સ્થાન છે. ચોથું સર્વવ્યાપી છે. પરમાત્મા કહે છે હું બધામાં રહેલો નથી. આપણે આ બી ક્લેરિફાય કરી લીધું કે જો બધામાં એ રહેલો હોત તો મનુષ્ય પ્રાણીઓને ખાઈ જાય. એવું પરમાત્મા કામ ના કરી શકે, પેટમાં પધરાઈ દે. પરમાત્મા ઘણા કહેશે ઇન્કોર્પોરિયલ છે, નિરાકાર છે, એટલે છે જ. નિરાકાર એટલે આકાર જ નથી. પરમાત્મા કહે ના, મારો આકાર પણ છે. શરીર નથી પણ આકાર છે. કેવો? લાઇટ અથવા પોઈન્ટ ઓફ લાઇટ. ઘણા કહેશે દેવતા અને દેવદૂત ભગવાન છે. આપણે આગળના 5 ક્રાઇટેરિયા જોયા, એના આધારે એને ભગવાન કહી ના શકાય. દેવદૂત ભગવાન હોય તો હિન્દુ ના માને, દેવતા ભગવાન માનીએ તો બીજા લોકો ના માને. એટલે કે અને બંનેને સાકાર, બંનેને શરીર છે, એટલે કે સૂક્ષ્મ અથવા સ્થૂળ, એટલે એને પરમાત્માનું 5 ક્રાઇટેરિયા આપણે જોઈ લીધા. ઘણા એમ કહે છે ભગવાન છે જ નહીં. પરમાત્મા કહે છે મારા મીઠા બાળકો, મારું નામ છે, મારું રૂપ છે, મારું રહેવાનું સ્થાન છે, મારો આવવાનો સમય નિશ્ચિત છે આ દુનિયા પર. તમે એવું કેવી રીતે કહી શકો કે હું નથી? હું છું. એટલે કે ભગવાન નથી એ ક્રાઇટેરિયા પણ બરાબર નથી. એટલે આપણે જે કંઈ આપણી બિલીફ માન્યતાઓ છે એને આપણે ચેક કરી અને શું હોવું જોઈએ એ આપણે ચેક કર્યું. એના આધારે તમારે નક્કી કરવાનું કોને ભગવાન કહેવાય? સર્વધર્મ માન્ય, સર્વોપરી, સર્વોચ્ચ, સર્વજ્ઞ અને સાગર. તો આ છે આપણું આજનું લેસન. ઓલમોસ્ટ 1 કલાક થવા આવ્યો છે. નાવ નેવર નેવર એન્ડ નેવર એન્ડ નેવર. એટલે કે આપણે સમજીએ, અને જો નહીં સમજીએ તો આપણે ક્યારે સમજીશું? એટલે કે સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ. અને આ લેસન આપણું અહીંયા પૂરું થાય છે. આપણે 2 મિનિટ માટે પરમાત્માનો મેડિટેશન એટલે શું? યોગ એટલે શું? રાજયોગ એટલે શું? આપણે કાલે ક્લેરિફાય કરીશું. પણ યોગ એટલે કે યાદ, પરમાત્માને યાદ કરો. યોગ શબ્દ બહુ મોટો છે, એટલે પરમાત્મા કહે છે યોગ કહો તો કોઈને એમ થાય સાધુ બનાવી દઈશ. એટલે પરમાત્મા કહે છે આપણે કોઈને સાધુ બનાવવા નથી, બધાને સંસારી જ રાખવાના છે. એટલે કે યોગ એટલે કે પરમાત્માની યાદ, સારા સંકલ્પ કરવા એ જ યોગ છે. બીજું કશો જ યોગ નથી. આપણા નેગેટિવ સંકલ્પને પોઝિટિવમાં પરિવર્તન કરવા,
ધેટ ઇઝ યોગ. આત્મા સમજીને પરમાત્માને યાદ કરવા પરમધામમાં, ધેટ ઇઝ યોગ. એટલે કે યોગ એટલે કે યાદ. તો આપણે 1 મિનિટ માટે પરમાત્માને યાદ કરીશું કાલની જેમ. હું સંકલ્પ આપીશ, તમારે માત્ર વિચારવાનું છે, સંકલ્પ કરવાનો, બોલવાની પણ જરૂર નથી. અચ્છા, ઓમ શાંતિ. શાંતિ. હું આત્મા શાંત સ્વરૂપ છું. હું આત્મા શાંત સ્વરૂપ, શક્તિ સ્વરૂપ અને પવિત્રતાથી ભરપૂર છું. હું આત્મા 2 ભ્રુકુટીની વચ્ચે, બ્રેઇનની અંદર, જ્યાં હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્લેન્ડ છે એની વચ્ચે બેઠી છું. હું આત્મા મારી કર્મેન્દ્રિયોનો રાજા છું. મારી 8 કર્મેન્દ્રિય છે, 5 સ્થૂલ અને 3 સૂક્ષ્મ, મન, બુદ્ધિ, સંસ્કાર. હું આત્મા ચાલી પરમધામ મારા પિતાની સાથે. બધું જ છોડીને સૂર્ય, ચંદ્ર, તારા ગણ ઉપર 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 સીધા જ પરમધામ. મારા પરમપિતા પરમાત્મા અહીં બિરાજમાન છે. મારા પરમાત્મા એવા છે કે જે સર્વ ધર્મ માન્ય છે, પોઈન્ટ ઓફ લાઇટ અથવા લાઇટ સ્વરૂપ છે, જેનું ઓરિજિનલ નામ કલ્યાણકારી શિવ છે. કોઈ અલ્લાહ કહે છે, કોઈ ખુદા કહે છે, કોઈ ભગવાન કહે છે, કોઈ પ્રભુ કહે છે, કોઈ એને અલગ અલગ નામથી જેહોબા કહે છે, કોઈ એને ગોડ કહે છે. અલગ અલગ નામથી દરેક આત્મા બોલાવે છે. એવા એ મારા પિતા છે, જેને આપણે પ્રેમથી બાબા કહીએ છીએ. બાબા એટલે કે મધર ઓફ મધર, એટલે પરમાત્મા એટલે બાબા. નિરાકાર, નિરંજન, સર્વોચ્ચ, સત્ય, એક્સેપ્ટેડ બાય ઓલ રિલીજન. સર્વોચ્ચ છે એટલા માટે કે જન્મ મરણના ચક્કરમાં આવતા નથી, સાયકલમાં આવતા નથી. સર્વજ્ઞ છે, બધું જ જાણે છે, ત્રિકાલદર્શી છે, ત્રિનેત્રી છે, ત્રિલોકી નાથ છે. સર્વોપરી છે, એના કોઈ માતા પિતા બંધુ શિક્ષક નથી. સાગર છે જ્ઞાનના, શક્તિઓના, ગુણોના. હું તમામ જ્ઞાન, શક્તિ અને ગુણ મારામાં વાઇબ્રેશન દ્વારા, સંકલ્પ દ્વારા ગ્રહિત કરી રહી છું, ભરપૂર થઈ રહી છું. અને મારા દ્વારા પૂરી દુનિયાના, પૂરા વિશ્વની અંદર જ્ઞાન, શક્તિ અને ગુણોની કિરણો ફેલાવી રહી છું. હવે હું ભરપૂર આત્મા પરત મારા વતનમાં ફરું છું. ધીમે ધીમે પરમધામ છોડીને, સૂક્ષ્મ વતન પણ છોડીને, ધીમે ધીમે આ દુનિયા તરફ, સૂર્ય, ચંદ્ર, તારાગણ છોડીને મારું શરીર છે ત્યાં આવું છું. અને શરીરમાં હું આત્મા પ્રવેશ કરું છું. હું આત્મા ભરપૂર છું જ્ઞાન, ગુણ અને શક્તિઓથી, જેના વાઇબ્રેશન ચારો ઓર ફેલાવું છું. અને પ્રકૃતિના 5 તત્વ અને દરેક આત્મા એનો અનુભવ કરી રહી છે. હું આત્મા શાંત સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, પવિત્રતાથી ભરપૂર છું. અચ્છા, ઓમ શાંતિ. તમારે કંઈ ક્વેશ્ચન હોય તો તમે હવે પૂછી શકો છો.